રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. ઉપલેટામાં રહેતા કિશનસિંહ દીપસિંહ સોલંકી સામે પોલીસમાં નોંધાયેલા ગુનામાં ધોરાજી સ્થિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા તેના રેગ્યુલર જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપી અને પીડિતા મહિલા અભ્યાસ દરમિયાન પરિચિત થયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારે આશરે 12 વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ આરોપીએ લગ્ન કરવા માટે ઇનકાર કર્યો હતો. આ મામલે પીડિતાએ ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી કિશનસિંહ સોલંકીને ઝડપી પાડ્યો છે. જે પછી આરોપી તરફથી ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી રદ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.